નમસ્કાર. યોગાહાર આહારના યોગ વિષય અંતર્ગત આપણે ગઈ વખતે એ જોયું કે શરીર બાયો ક્લોકની કેવી રીતે ગુલામ બને છે. કુદરતની ઘડિયાળ, મનની ઘડિયાળ, અંગ્રેજીમાં એને આપણે બાયો ક્લોક કહીએ છીએ, એ આપણને સમય સાથે ભૂખ લગાડે છે અને સમય સાથે ભૂખ લાગે છે જે આપણે શરીરની ભૂખ માની અને ખાઈએ છીએ અને એના કારણે શરીરમાં ઓવર ઇટિંગ થાય છે અને આ ઓવર ઇટિંગ થયેલો ખોરાક શરીરમાં જઈ અને સમયસર વપરાય નહીં એટલે કચરો બને અને કચરાવાળું લોહી શરીરમાં ફરે અને ફરતું ફરતું શરીરના દરેક અંગમાં જાય અને દરેક અંગમાં કચરો ભેગો થાય અને આ ભેગો થયેલો કચરો શરીરમાં રોગ કરે છે. તો ચાવીને ન ખાવું, બાયોક્લોકની ભૂખ અને ઓવર ઇટિંગ, આ ત્રણ મુખ્ય કારણોના કારણે શરીરમાં કચરો ભેગો થાય છે, દરેક અંગમાં કચરો ભેગો થાય છે અને અંગની કાર્યક્ષમતા ઘટે છે, જેને આપણે રોગ સ્વરૂપે માનીએ છીએ. તો હવે આજનો આપણો ટોપિક રહેશે રોગમાંથી બહાર આવવા આપણે શું કરવું જોઈએ. તો આપણે પહેલાં એ વસ્તુ સમજી ચૂક્યા છીએ કે રોગ થાય છે કેમ. તમને એ સમજ છે કે રોગ થવાનું આ કારણ છે, તો તમે એ કારણને ધ્યાનમાં રાખીને રોગમાંથી બહાર નીકળવાના રસ્તા શોધી શકો છો. તો રોગમાંથી બહાર આવવા આપણે શું કરવું જોઈએ, તો અહીંયા સ્લાઇડમાં તમને મેં ટૂંકા મુદ્દા રૂપે બતાવ્યા છે. એટલા મુદ્દાઓનું ધ્યાન રાખી અને તમે રોગમાંથી બહાર નીકળી શકો છો. પહેલો મુદ્દો છે કે કુદરતને સમજીને શરીરને આપણે સાચવવાનું છે. એટલે પહેલો મુદ્દો એ આવશે કે તમે બીમાર પડો છો એના માટે સૌથી મોટી જે કંઈ ભૂલ આપણે કરતા આવ્યા છીએ એ છે ખોરાકને ચાવીને ખાતા નથી. તો તમારે રોગમાંથી બહાર નીકળવું હોય તો ભોજનને મિનિમમ 32 વાર દરેક કોળિયાને ચાવીને રસ કરીને ખાવાની આદત પાડવી પડશે. દરેક કોળિયો 32 વાર ચાવવાથી તમે જેટલો ખોરાક મોઢામાં મૂક્યો હોય એટલા ખોરાક જેટલી મોઢામાંથી લાર પેદા થશે અને ખોરાક ચાવતા ચાવતા રસ બની જશે અને આ રસ થયેલો ખોરાક જઠરમાં જશે. અડધું જઠર તમારું મોઢાની લાળથી ભરાશે અને અડધું જઠર તમારા ખોરાકથી ભરાશે. તો આ રીતે તમે જો આદતને બદલશો તો રોગમાંથી ઝડપથી બહાર આવી શકશો. તો પહેલી આદત સુધારવાની છે. બીજું, આપણે અગાઉના ટોપિકમાં જોઈ ચૂક્યા છે કે બાયોલોજિકલ ક્લોક, મનની ઘડિયાળ કે કુદરતી ઘડિયાળ, જે નામ આપણે આપવું હોય આપી શકીએ. તો આ સમયની ભૂખ જે તમને બાયોક્લોક લગાડે છે એ સમયની ભૂખના ચક્રમાંથી મુક્ત થાઓ. એટલે તમારે શું કરવું પડશે કે ટાઈમ સાથે જે તમારા જઠરમાં જઠરરસ આવી જાય છે, તમને ભૂખ લગાડે છે, પેટના બિલાડા બોલે છે, એને બંધ કરવા પડશે. અને સમય સાથે બોલતા ભૂખના બિલાડા કેમ બંધ કરવા એના ઉપર આપણે અગાઉના ટોપિકોમાં વાત કરી ચૂક્યા છીએ. તો તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડશે. સમયની ભૂખમાંથી બહાર આવવું પડશે. ત્રીજો જે મુદ્દો છે એ જ્યારે તમે ખોરાકને પકાવીને ખાઓ છો, ચાવ્યા વગર ખાઓ છો અને આ પકાવેલો ખોરાક એસિડિક સ્વરૂપે જાય છે અને પકાવેલા ખોરાકમાં જે ન્યુટ્રિશનો નષ્ટ પામી ચૂક્યા છે, આ ન્યુટ્રિશનોના અભાવના કારણે શરીરમાં જે સમસ્યાઓ પેદા થાય છે એમાંથી બહાર આવવા માટે તમારે ન્યુટ્રિશનવાળો પૌષ્ટિક આહાર લેવો પડશે. અને પૌષ્ટિક આહાર મોટા ભાગે આપણને કૂક કર્યા વગરના નેચરલ ફૂડમાંથી વધારે મળે છે. તો આપણો આલ્કલાઇન ફૂડનું પ્રમાણ વધશે તો પોષક તત્વો વધારે મળશે. કૂક ફૂડની અંદર પોષક તત્વો બળી જાય છે અને એનો અભાવ સર્જાય છે. તો ત્રીજો ટોપિક આમાં થાય છે આપણે ન્યુટ્રિશનવાળો ખોરાક ખાવાનું ધ્યાન રાખવું પડશે. અને ચોથો
શરીરના દરેક અંગમાં ભેગો થયેલો કચરો જે અંગની કાર્યક્ષમતા ઉપર પ્રહાર કરે છે, એ અંગને કામ કરવા દેતો નથી. તો આ કચરાને જે તે અંગમાંથી આપણે બહાર કાઢવો પડશે. અને આ ગંદકીને તમે દૂર કરશો, એનો મતલબ કે બોડીને ડિટોક્સ કરશો, તો તમારા શરીરમાં ભેગા થયેલા રોગ ધીરે ધીરે બહાર નીકળી જશે. તો અહીંયા 4 મુદ્દા થયા રોગમાંથી બહાર નીકળવા માટેના. આ ચારેય વિષય ઉપર તમારે ફોકસ કરવું પડશે, દરેકનું મહત્ત્વ સમજવું પડશે અને દરેકને પૂરતો ન્યાય આપવો પડશે. તો જ તમે પૂરેપૂરા રોગમાંથી બહાર આવી શકશો. કોઈ પણ વિષય કોઈ પણ ક્લાસમાં ભણતા હો ને એ ધોરણના 5 કે 7 વિષયો હોય તો આપણે 7 વિષયમાં પાસ થવું પડે. મિનિમમ માર્ક્સ તો લાવવા જ પડે, તો જ આપણે એક ઉપલા ધોરણમાં જઈ શકીએ. તો એ જ રીતે રોગમાંથી બહાર આવવા માટે તમારે આ જે જરૂરી સ્ટેપ છે કે ભાઈ ચાવીને ખાવું, સમયના ભૂખની ચક્કરમાંથી બહાર આવવું, ન્યુટ્રિશનવાળો ખોરાક આપવો અને શરીરના દરેક અંગમાં ભેગો થયેલો કચરો કાઢવો. તો આ 4 મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને એના ઉપર કામ કરવું પડશે. એ તમે જેટલા પ્રમાણમાં જે બાબત ઉપર ફોકસ કરીને એનો અમલ કરશો, એટલા પ્રમાણમાં ઝડપથી રોગ શરીરમાંથી બહાર આવશે. તો અહીંયા પહેલાં 3 જે ટૉપિક છે ચાવીને ખાવાનું, એના ઉપર મારે વધારે તમને કહેવાની જરૂર નથી. એના ફાયદા, ચાવીને ખાવાના ફાયદા તો આપણે અગાઉ વર્ણવી ચૂક્યા છે કે કબજિયાત થાય નહીં અને બીમારી આવે નહીં. ચાવીને ખાવાથી બાળકોમાં પેશનનો ગુણ વધે, એનામાં ધીરજ વધે, એનું ધ્યાન વધે, યાદશક્તિ વધે, સ્વભાવ ગુસ્સાવાળા રહે નહીં. તો આ બધા આડકત ફાયદા છે. રોગમાંથી બહાર નીકળવા સાથે સાથે બીજા અન્ય ફાયદા થાય છે. તો આ બધી વાતો આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. સમયની ભૂખમાંથી બહાર નીકળવાના રસ્તા પણ મેં તમને બતાવ્યા છે. છતાંય ફરીથી તમને શોર્ટમાં હું બતાવી દઉં કે સમયની ભૂખને મારવી હોય તો જ્યારે તમને ભૂખ લાગે એટલે એ સમયે ખાવા આપવું નહીં. ખાવાના બદલે, ભોજનના બદલે તમારે પાણી આપવું અને પાણી ગ્લાસમાં લઈને ગટગટાઈને પી ન જવું, પરંતુ ચમચી પાણી મોઢામાં મૂકવું, મોઢામાં મમરાવવું, મોઢાની લાળ પાણી સાથે ભેગી કરવી અને ધીરે ધીરે પીવું, આઈસ્ક્રીમ ખાતા હોય એ રીતે. તો આ રીતે તમે થોડા દિવસ માટે પ્રયોગ કરશો એટલે તમારી સમય સાથેની જે લાગતી ભૂખ છે એમાંથી તમે બહાર આવી જશો. એટલે સમય સાથે ખાવાનું ન રાખો, સમયને આગળ પાછળ કરવાનું રાખો અને ભૂખ લાગે ત્યારે પાણી પીવું. અને પાણી પણ શક્ય હોય તો માટલીનું ઠંડુ પાણી, હવે તો ઉનાળાની સિઝન છે તો માટલીનું ઠંડા પાણીનો ઉપયોગ કરવો, ફ્રીજના પાણીનો ઉપયોગ ન કરવો. ન્યુટ્રિશનવાળો જે ખોરાક છે એ બહુ સ્પેશિયલ ટૉપિક છે. એના માટે કયા ખોરાકમાંથી ન્યુટ્રિશન મળશે, કયા ખોરાકમાંથી નથી મળતા, વધારે ન્યુટ્રિશનોવાળા ખોરાક કયા, કુદરતી રીતે આપણને વધારે પોષક તત્વો ક્યાંથી મળે, ન્યુટ્રિશન એટલે પોષક તત્વો. તો એના ઉપર આપણું સ્પેશિયલ ટૉપિક હવે પછી આવશે. એટલે આપણે એના ઉપર વધારે ચર્ચા અત્યારે કરતા નથી. એના ઉપર સ્પેશિયલ ટૉપિક આપણો પાછળ આવતા ટૉપિકોમાં લેવાનો છે. ચોથો જે ટૉપિક આવ્યો આની અંદર તો એ છે શરીરના અંગોની સફાઈ. હવે આ સફાઈની ક્રિયા એટલે બોડી ડિટોક્સિફિકેશન. તો શરીરની અંદર સૌથી વધારે સફાઈ કરવાની જે કંઈ જરૂર છે એ અહીંયા સ્લાઇડમાં હું તમને બતાવું છું એ પ્રમાણે છે. એ છે તમારા મોટા આંતરડામાં ભેગી થયેલી ગંદકી. આમ તો નાના આંતરડામાં પણ ગંદકી હોય, પરંતુ સૌથી વધારે ખરાબ સ્થિતિ મોટા આંતરડાની થતી હોય છે. હવે આ સફાઈ કરવાના રસ્તા આપણા સનાતન ધર્મની અંદર યોગી પુરુષોએ યોગશાસ્ત્ર સ્વરૂપે આપણને આપેલા છે. જે લોકો યોગ કરે છે, યોગનો અભ્યાસ કરેલો છે, એ લોકોને બધાને ખબર છે કે યોગની અંદર ષટકર્મ આવે. આ ષટકર્મ એટલે 6 પ્રકારના કર્મો જે શરીરની સફાઈ કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આયુર્વેદની અંદર પંચકર્મ આવતું હોય છે. તો પંચકર્મ પણ છેલ્લે તો એનો મૂળ ઉદ્દેશ છે શરીરના ટોક્સિન બહાર કાઢવા અને શરીરના અંગોને સાફ કરવા. તો આ જે કંઈ ક્રિયાઓ છે એ બધી અલ્ટિમેટ તો તમારા શરીરના અંગોની સફાઈ સાથે જોડાયેલા છે. તો
યોગશાસ્ત્રની અંદર ષટકર્મ આપેલા છે, જે 6 કર્મો આપેલા છે. એ 6 કર્મોની અંદર તમે જુઓ તો પહેલો આવે છે નેતિ, બીજું આવે ધોતી, ત્રીજું આવે ત્રાટક, ચોથું આવે નોલી, પાંચમું આવે કપાલભાતી. નેતિ, ધોતી, ત્રાટક, કપાલભાતી અને નોલી ક્રિયા. તો આ જે ટોપિકો છે એમાં સૌથી વધારે અને બસ્તી, છઠ્ઠું બસ્તી. તો બસ્તી જે છે એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું. નેતિ જે છે એ નાકની સફાઈ માટે છે. તમારા નાકની અંદર અહીંયા કપાળની અંદર વાયુ કોતરો હોય છે. એટલે ત્યાં કોતરનો મતલબ કે અનઇવન રસ્તો હોય, ખાડા ખાઈયાવાળો હોય. જેમ નદીના કિનારે કોતરો તમને જોવા મળે, તો આપણા નાકની નાસિકાઓની અંદર જે વાયુ શ્વાસ અંદર જાય છે એ આ વાયુ કપાળની અંદર વાયુ કોતરો જેવો હિસ્સો હોય. ત્યાં બધી સરફેસ પ્લેન ના હોય, ખાડા ખોચરાવાળી હોય. એટલે આ વાયુ જે છે એ આ સરફેસ ઉપર અનઇવન સરફેસના કારણે સરફેસ સાથે સંપર્કમાં આવે અને આ વાયુ કોતરોની અંદર ચિકાસ હોય. આ ચિકાસ બધી હવામાં શ્વાસની અંદર જેટલી ગંદકી આવે, કચરો આવે, ડસ્ટ આવે, વાયરસ આવે, બેક્ટેરિયા આવે, તો એ બધી ચિકાસમાં ચોંટી જાય અને પછી ત્યાં જમા થાય અને શુદ્ધ હવા ફેફસામાં જાય. તો આ નેતિની જે ક્રિયા છે એ નાકની અંદર વાયુ કોતરોમાં ભેગો થયેલો કફ અથવા આવો કચરો જેના કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એની સફાઈ કરવા માટેની વિધિ છે. અને આ નેતિની અંદર 2 હિસ્સા હોય, એક સૂત્ર નેતિ હોય, બીજું જલ નેતિ હોય. આ યોગ શાસ્ત્ર ભણ્યા હોય લોકોને, યોગ ટીચરોને આ બધી વાતોની ખબર હોય છે. તો નેતિ દ્વારા તમારા નાકની સફાઈ થાય. ધોતી એટલે ધોતીનો ટુકડો લાંબો જઠરમાં નાખવાનો અને પેટની અંદર જઠરમાં ભેગો થયેલો કફ અથવા પિત્ત એને કપડા સાથે ચોંટાડીને પાછો બહાર કાઢવાનો. એને ધોતીની ક્રિયા કહેવામાં આવે છે. તો એ ધોતીની થઈ. ત્રાટક આંખોને એક જ જગ્યાએ સ્થિર રાખી અને પાંપણ ઉઘાડ બંધ કર્યા વગર જ્યાં સુધી આંખોમાંથી પાણી ન નીકળે ત્યાં સુધી એને ખુલ્લી રાખવાની હોય, દબાણપૂર્વક અને મનમક્કમ રાખીને. તો પાણી નીકળી જાય ત્યાં સુધી તમે ત્રાટક કરો, એક જ જગ્યાએ સ્થિર જોઈ રહો, તો આંખોમાંથી પાણી નીકળે એટલે આંખોની સફાઈ થઈ જાય. તો એમાં આંખોની સફાઈ છે. કપાલભાતી જે છે, જે બાબા રામદેવે એને સૌથી વધારે પ્રચલિત કરી છે, એ છે ફૂંક મારવાની. અને ફૂંક મારવાની મોઢાથી નહીં, નાકથી. તમે મીણબત્તીને ઓલવવા માટે ફૂંક મારો તો મોઢાથી ફૂંક મારો, આ રીતે. પણ આપણે મોઢાથી નહીં, નાકથી ફૂંક મારવાની. તો આ કરવાથી તમારા પેટની અંદર રહેલા બધા અંગોને કસરત મળે અને તમારા ફેફસા પણ તાકાતથી હવા બહાર ફેંકે. એટલે શ્વસન તંત્ર અને પાચન તંત્ર બંને મજબૂત થાય અને એની સફાઈ થઈ જાય. તો એ છે કપાલભાતી. નોલી ક્રિયાની અંદર પેટને ગોળ ફેરવવાનું હોય છે. તો હું નોલી ક્રિયા કેમ કરવી એ શીખવાડી શકું છું. એ થોડો અઘરો વિષય છે, બધા સામાન્ય માણસો માટેનું કામ નથી. બહુ લાંબા વર્ષોના પ્રેક્ટિસ અને અનુભવે અને જેના નસીબમાં હોય એને ઈશ્વર નોલી એટલે પેટ ગોળ ફેરવવાની શક્તિ આપતો હોય છે. તો હું યોગા માસ્ટર છું અને હું ગોળ નોલી ફેરવી શકું છું, એને કેમ ફેરવવી એ શીખવાડી શકું છું. પણ એ આપણો અહીંયા એને ડિટેલમાં સમજવાનો સમય નથી અને ટોપિક પણ નથી. તો હવે રોગોમાંથી બહાર કાઢવા માટે સૌથી આ ષટકર્મમાં સૌથી સારો સફાઈની ક્રિયા કઈ, તો એ છે બસ્તી. બસ્તીને અંગ્રેજીની ભાષામાં એનિમા કહેવાય. તો આ સાદા પાણીનો એનિમા, અહીંયા ચિત્રમાં તમને એનિમાનો ડબ્બો બતાવ્યો છે. એનિમાનો પંપ પણ આવે. એટલે પંપ દ્વારા તમે આમ કરો એટલે પાણી બાલદીનું એ પાઇપ મળમાર્ગે અંદર નાખો એટલે પાણી મોટા આંતરડામાં ભરવાનું અને મોટા આંતરડામાં ભેગી થયેલો કચરો બધો સફાઈ કરી શકાય. તો આ બસ્તી ક્રિયા 2 રીતે થાય, જલ બસ્તી અને સ્થળ બસ્તી. જલ બસ્તી એક એવી પદ્ધતિ છે, એ આમ તો યોગી લોકો જ એનો ઉપયોગ કરતા હોય. પહેલાંના જમાનામાં પ્લાસ્ટિકના આવા ડબ્બા કે પાઇપોની વ્યવસ્થા નહોતી. તો એ સમયે આંતરડાની ગંદકી સાફ કરવા માટે યોગી લોકો શું કરે કે તળાવ કે ખાબોચિયું કે નદીના પાણીમાં બેસી જાય ઉબડક. એટલે મળમાર્ગ જે હોય પાણીની અંદર રહે,
પછી એ પેટને એવી કસરત કરાવે કે પાણી બધું આંતરડામાં ભરાઈ જાય. આંતરડામાં પાણી ભરાઈ જાય પછી એ પાણીના પ્રવાહમાંથી એ બહાર નીકળે અને પછી જાડી ઝાખરા જ્યાં કંઈ હોય ત્યાં અંદર જઈ અને પછી એ બધું પાણી બહાર ફેંકી દે. એટલે આંતરડામાં ભેગું કરેલું પાણી બહાર કાઢી આવે. પાછા પાણીમાં આવીને બેસી જાય, પાછી પેટને નોલી ક્રિયા કરે કે અગ્નિસાર ક્રિયા કરી અને પાછું પાણી આંતરડામાં ભરે અને પાછું બહાર જઈને કાઢી આવે. એટલે આવી ક્રિયા કરી એને આંતરડાની સફાઈ કરતા. એ પણ થોડો અઘરો વિષય છે, એ યોગીઓનું કામ છે. તો સામાન્ય માણસ માટે સૌથી સારો અને ઉત્તમ રસ્તો છે એ બસ્તી ક્રિયા, એ છે સ્થળ બસ્તી. જલ બસ્તીનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા આપણે પાણીના ડબ્બાનો ઉપયોગ કરવાનો છે. અને ડબ્બાનો ઉપયોગ એ રીતે કરવાનો છે કે 1.5 લીટર કે 2 લીટરના પાણીનો ડબ્બો અહીં ચિત્રમાં દેખાય છે એવો ડબ્બો આવે. મેડિકલ સ્ટોરમાં એ ઉપલબ્ધ હોય છે. તો આ ડબ્બાને દોરી બાંધવાની સગવડ હોય છે. એના સાથે 4 ફૂટ લાંબી પાઇપ આવે અને પાઇપ સાથે એક નાની કેથેટર પાઇપ આવે, પતલી, સોફ્ટ બી આવે ને કડક બી આવે. તો આ ડબ્બો બાથરૂમની અંદર તમારે 4-5 ફૂટ ઊંચે લટકાવવાનો હોય. એની અંદર પીવાલાયક ચોખ્ખું પાણી ભરવાનું હોય છે. તો ચોખ્ખું પાણી ભરીને બાથરૂમમાં ઉપર લટકાવી દેવાનું. સવારમાં તમને નેચરલ ટોયલેટ થાય એટલું કરી લેવાનું. એની મેરે જેટલો મળ નીકળી જાય એટલો કાઢી લેવાનો. હવે બાકી રહી ગયેલો મળ જે છે એને કાઢવા માટે આપણે આ એનિમાનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સાદું પાણી આપણે ભરીએ છીએ. પાણી ગરમ નથી લેવાનું, પાણી ઠંડુ લેવાનું નથી, પાણીમાં કશું નાખવાનું નથી. આયુર્વેદના ડૉક્ટરો જે એનિમા વિધિ આપતા હોય છે એમાં રોગ પ્રમાણે અલગ અલગ ઔષધિઓનો ઉપયોગ કરીને એનિમા આપતા હોય છે. પણ એ ડૉક્ટરનો વિષય થયો, આયુર્વેદનો વિષય થયો. આપણો વિષય છે કુદરતના નિયમોને સમજીને આપણે સફાઈ કરવી છે. એટલે આપણે કોઈ ઔષધિઓનો ઉપયોગ કરતા નથી, સાદા પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ચોખ્ખું પાણી પીવાલાયક ડબ્બામાં ભરી બાથરૂમમાં ઉપર લટકાવી દેવાનો. એની સાથે 4 ફૂટ પાઇપ લગાવી દેવાની. પાઇપ સાથે નાની એનિમાની પાઇપ આવે, પતલી આવે અથવા પેન જેવી, એ એના સાથે નર આવે. હવે તમે નેચરલ ટોયલેટ કરી લો એટલે તમારા ડાબી બાજુના આંતરડાનો મળ તમે ટોયલેટ કર્યું હોય એટલે નીકળી ગયો હોય. હવે ઉપરનું અને જમણી બાજુનું મોટું આંતરડું છે એમાં રોકાયેલો મર આપણે આ એનિમાના વિધિ કરીને એને બહાર કાઢવું છે. તો તમારી ટોયલેટ કરી લીધા પછી એનિમાની પાઇપ એને થોડી તમારી મળ માર્ગે અંદર નાખવાની અને પછી નળ ચાલુ કરવાનું. ડબ્બો ઉપર હશે એટલે એનું પ્રેશર આવશે અને તમે તમારા મોટા આંતરડામાં પાણી ભરાવાનું ચાલુ થશે. તમે બેઠા બેઠા કમોડ ઉપર બેઠા પાણી ભરવા જશો તો થોડું પાણી આંતરડામાં ઉપર આવશે એટલે તમને પ્રેશર આવશે. પ્રેશર આવે એટલે સહન ન થાય એટલે પાઇપ કાઢી નાખવાની અને ભેગું થયેલું પાણી ઝડપથી બહાર નીકળશે. એટલે આંતરડામાં જે કંઈ મળ હોય એ પાણી સાથે ભરશે, ઢીલો થશે અને પાણી સાથે કચરો બહાર નીકળી જશે. તો આ રીતે તમે બેઠા આંતરડું સાફ કરશો તો આપણું ડાબી બાજુનું મોટું આંતરડું જે ઊભી પરિસ્થિતિમાં છે એ તમે સાફ કરી શકો. જો તમારે ઉપરનું આડું અને જમણી બાજુનું મોટું આંતરડું સાફ કરવું હોય તો પછી તમારે બેઠા નહીં કરવાનું. અહીંયા ચિત્રમાં બતાવેલા ડોગી પોઝ પ્રમાણે તમારે બાથરૂમમાં આગળ ઝૂકી જવાનું. પાઇપ અંદર મળમાર્ગે નાખી દેવાની અને બાથરૂમમાં અંદર ઝૂકી જવાનું. માથું ને પગ નીચે રાખવાના અને પાછળનો હિસ્સો જ્યાંથી પાઇપ આપણે અંદર નાખી છે એ ભાગને ઊંચો રાખવાનો. અહીં ચિત્રમાં જે દેખાય છે એ તમને સમજમાં આવી જશે. તો તમે આ રીતે થોડી વાર રહેશો એટલે ડબ્બાનું બધું પાણી મળમાર્ગે થઈ ડાબા તરફના આંતરડા થઈ અને ઉપરના આંતરડા થઈ અને પછી છેક જમણી બાજુ તરફ પહોંચી જશે. ડબ્બો ખાલી થાય ત્યાં સુધી પાણી જવા દેવાનું. આમ તો 1.5 લીટરથી લઈને 2 લીટર પાણી આરામથી મોટા આંતરડામાં પહોંચી જાય છે. અને આ ચોખ્ખું પાણી હોવાથી એ પાણી તમને શરીરમાં કોઈ નુકસાન કરશે નહીં. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે આ પાણી અંદર જઈને કેટલું ફાયદો કરશે કે નુકસાન કરશે. એ ટેન્શન લેવા જેવું નથી, કારણ કે સાદું પાણી છે. તો પાણીનો ડબ્બો ખાલી થઈ જાય પછી તમારે થોડી વાર એ પોઝિશનમાં રહેવાનું. એટલે પાણી અને મળ અંદર જે કંઈ હોય એ બધો થોડો ઢીલો થશે. જે લોકો યોગીઓ હોય, યોગ ટીચરો હોય, યોગની પ્રેક્ટિસ કરતા હોય, એ લોકો જો એ પાણી ભર્યા પછી પેટને થોડું હલાવે, અગ્નિસાર ક્રિયા કરે અથવા નોલી ક્રિયા કરશે તો આંતરડાને પાણી અંદર વલોવાનું થવાથી આંતરડાની દિવાલો પર ચીપકેલો મળ બધો
પાણી સાથે ભરી જશે અને એકદમ બધા આંતરડા ચોખ્ખા થઈ જશે અને પછી પાછા તમે કમોડ ઉપર બેસી અને બધો કચરો પાણી મળ સાથે મિક્સ થયેલો તમે કાઢશો તો બધો કચરો બહાર આવી જશે. તો અહીંયા ચિત્રમાં જેમ દેખાય છે એ રીતે તમારું આંતરડું સાફ કર્યા પહેલાં આંતરડાની અંદર મળ કેટલો ચીપકાયેલો છે એ દેખાય છે અને એનીમાં લીધા પછી આખું આંતરડું કેટલું સાફ થઈ જાય છે એ અહીંયા સ્લાઇડની ચિત્રમાં તમને જોવા મળે છે. તો આ સાદો પાણીનો એનીમાં લઈ આંતરડાની સફાઈ કરવો એ દરેક વ્યક્તિ કરી શકે એવો પ્રયોગ છે. સાઈડ અસર વગરનો પ્રયોગ છે, એનો કોઈ નુકસાન નથી. મોટાભાગના લોકો જ્યારે ડૉક્ટરનો અભિપ્રાય લેવા જાય છે કે સાહેબ રોજ એનીમાં લેવો જોઈએ કે ન લેવો જોઈએ, તો મોટાભાગના ડૉક્ટરો એમ કહે છે કે ભાઈ રોજ એનીમાં લેવાથી આંતરડા નબળા પડી જાય. તો આંતરડા નબળા એ લોકોને પડી જાય કે જેટલું નુકસાન આંતરડામાં એનીમાં લેવાથી થયું હોય એની ભરપાઈ કરવા માટે સામે તમારા શરીરમાં પોષક તત્વોવાળો અને વિટામિન્સવાળો ખોરાક તમને મળી રહેતો હોય તો એ જે નુકસાન થયું હોય એ ભરપાઈ થઈ જાય. પણ જો તમારો ડાયટ યોગ્ય ન હોય, પોષક તત્વો વગરનો રહેતો હોય તો પછી નુકસાન ઝડપથી ભરપાઈ થાય નહીં. અને બીજું કારણ ડૉક્ટરો એ પણ કહેતા હોય છે કે આંતરડાની અંદર રહેલા બેક્ટેરિયા જે પ્રોબાયોટિક બેક્ટેરિયા કહેવાય, જે આપણા પાચન ખોરાકને પચાવવાનું કામ કરે છે અને પ્રોબાયોટિક બેક્ટેરિયા શરીરમાં વિટામિન્સ બનાવવાનું કામ કરે છે, તો એની સંખ્યા ઘટી જાય છે, આવી દલીલ કરતા હોય છે. તો આપણે એ સામે જે ઘટાડો થયો જે પ્રોબાયોટિક બેક્ટેરિયાનો, એનો સામે વધારો થાય એના માટે આપણા ભગવાન કૃષ્ણએ એમની લીલાઓ દ્વારા આપણને બતાવેલું છે કે આપણા ખોરાકમાં સૌથી વધારે પાચન કરી શકે એવા બેક્ટેરિયાનો કોઈ સોર્સ હોય તો એ છે દેશી ગાયના દૂધમાંથી બનાવેલું દહીં. દહીંના બેક્ટેરિયા જે છે આપણા શરીરમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા વધારે છે. એટલે આ બધી ક્રિયાઓ કર્યા પછી જે શરીરમાં બેક્ટેરિયા ઘટી જવાનું જે નુકસાન થયું છે એને ભરપાઈ કરવા માટે તમારે સામે બેક્ટેરિયાવાળો ખોરાક લઈ લો એટલે એનું બેલેન્સ થઈ જાય. હા, કઈ વ્યક્તિએ એનીમાં બિલકુલ ન લેવું જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો જે લોકોને મોટા આંતરડાની અંદર અલ્સર થયેલા હોય, અલ્સર એટલે ચાંદા પડ્યા હોય, એવા લોકોએ કોઈ પણ પ્રકારનો એનીમાં લેવું ન જોઈએ. અને ખાસ કરીને સાદા પાણીનો તો એનીમાં લેવો જ ન જોઈએ. તો એનું કારણ શું? તો માની લો કે આંતરડાની દિવાલ ઉપર ચાંદા પડ્યા હોય, હવે તમે જ્યારે એનીમાં લો છો અને પછી એ આંતરડું સંકોચાય અને માની લો કે સામે ટચ થઈ ગયું, તો આંતરડા ઉપર ચાંદા પડેલા હોય તો એ ચાંદા પડેલા આંતરડા સામે ચોંટી જાય અને પછી એ ખુલે નહીં અને ત્યાં એકબીજા સાથે ચીપકાઈ જાય, પછી એ જાતે ખુલે નહીં અને એને ખોલવા માટે પછી ઓપરેશન કરવું પડે. એટલે આ ચાંદા પડેલા હોય એવા લોકો, એટલે એને અંગ્રેજીમાં અલ્સરનો રોગ હોય, એટલે આંતરડામાં અલ્સર જે લોકોને થયા હોય એ લોકોએ એનીમાં લેવું નહીં. આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. એનીમાં વારે વધારે પડતો ન લેવો. 2-3 વાર તમે એનીમાનો ડબ્બાનો પ્રયોગ કરી અને આંતરડામાં રોકાયેલો મળ કાઢો. બીમારી છે ત્યાં સુધી એનીમાનો ઉપયોગ કરો. પછી બીમારી ન હોય ત્યારે તમે અઠવાડિયામાં 1-2 વાર ઉપયોગ કરો તો એ નોર્મલ છે. આમ તો અમારા અનુભવ પ્રમાણે તો અમે રોજ એનીમાં લઈએ છીએ, અમે બીમાર નથી થતોય, પણ અમને એવા કોઈ નુકસાન થતા હોય એવું અમને લાગતું નથી. દરેક વ્યક્તિનો ઓપિનિયન અલગ હોઈ શકે, એટલે તમારે આનો પ્રયોગ સમસ્યાના સમાધાન સુધી તો ચાલુ રાખવું જોઈએ. રોગમુક્ત થયા પછી તમે ન લો તો પણ વાંધો નથી. જે દિવસે એવું લાગે કે પેટની અંદર સફાઈ થયેલી એવું લાગતું નથી, તમે અવસર પ્રસંગોમાં આચર-કુચર વધારે ખાઈ ગયા હોય, પેટ ભારે લાગતું હોય, નેચરલ ટોયલેટ સવારે જે થઈ જવું જોઈએ ન થાય, એવા દિવસે તમે એનીમાં લઈ અને આંતરડાની સફાઈ રાખશો, પાચનતંત્ર સાફ રાખશો તો એના લાભ તમને મળશે. આંતરડામાં કેટલા પ્રકારની ગંદકી ભેગી થાય છે અને કેવા રોગ થાય છે અને કેવા રોગમાં આંતરડાની દશા કેવી થાય છે એનો વિડીયો પણ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. એટલે તમને અત્યારે પાછો એ યાદ ન રહ્યો હોય તો ગયા ટોપિકોની અંદર જે આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છે, તમે જોઈ કાઢ્યા છે, એ ટોપિકોમાંથી પણ આ પાછો આંતરડામાં ગંદકી કેવી થાય છે અને આંતરડાની દશા કેવી થઈ જાય છે એ વિડીયો પાછો ફરીથી જોઈ લેવા હું ખાસ તમને વિનંતી કરું છું. તો આપણે રોગમાંથી બહાર આવવા માટેના જે મુખ્ય 4 ટોપિકો હતા, ચાવીને ખાવું,
સમયની ભૂખમાંથી બહાર આવવું, ન્યુટ્રિશનવાળો ખોરાક, એના ઉપર તો એક સ્પેશિયલ ટોપિક આપણે લેવાના છે પાછળ, અને શરીરના અંગોમાં ભેગો થયેલો કચરો બહાર કાઢવાનો. તો આ અંગોનો જે કચરો હતો એમાં સૌથી વધારે કચરો આંતરડામાં હોય છે, અને આંતરડાનો કચરો બહાર કાઢવા માટે આપણે એનિમાનો ઉપયોગ કરવાનો અત્યારે વાતો કરી. હવે બાકીના જે અંગો છે, જેમ કે હૃદયમાં કચરો હોય, લીવરમાં ફેટી લીવર થઈ ગયું છે, પેન્ક્રિયાઝમાં કચરો હોય, કિડનીમાં કચરો હોય, ફેફસામાં કચરો હોય, શરીરની ફરતી લોહીની નળીઓમાં કચરો ભેગો થયેલો હોય, ચામડીની અંદર કચરો ભેગો થયો, તો આ બધા કચરાને બહાર કાઢવા માટે પાછા એક અલગ પ્રકારની વિધિ અને ખોરાક આપણે લેવાના છે. તો એની ચર્ચા હવે પછીના ચેપ્ટરોમાં કે ટોપિકોમાં આપણે કરવાના છે. આજે આપણે આટલું જે છે એને શોર્ટમાં પૂરું કરીએ છીએ, અને તમે એનિમા વિશેની વાત જે મેં બતાવી છે એ દ્વારા તમે એનિમાથી આંતરડાની સફાઈ કરવાની ચાલુ કરશો તો પણ તરત તેનું રિઝલ્ટ મળવાનું તમને ચાલુ થઈ જશે. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આવતા ટોપિકમાં આપણે લોહીની સફાઈ સાથે ઓર્ગેનની સફાઈ કઈ રીતે કરવી એ વિશે પણ આપણે વાતો કરીશું. નમસ્કાર.